તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલિશનના લાખો રૂપિયાના ખર્ચને લઈને હવે મહાનગરપાલિકા તપાસના મૂડમાં છે। મેયર નિહલ શુક્લએ ખર્ચ સંબંધિત બિલોની ઝીણવટભરી તપાસ માટે સમિતિ રચવાના નિર્દેશ આપ્યા છે। તો મેયર નિહલ શુક્લાના જણાવ્યા મુજબ મનપાના કમિશનરે ડિમોલિશનના ખર્ચ અંગે સમિતિની રચના કરવા સૂચના આપવામાં આવી છે। સમિતિ સમગ્ર ખર્ચ અને બિલોની વિગતવાર તપાસ કરશે તથા તેની અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે। અહેવાલના આધારે ખર્ચ યોગ્ય છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે। મેગા ડિમોલિશનના ખર્ચને લઈને ઉઠેલા સવાલો વચ્ચે મનપાના નિર્ણય પર હવે સૌની નજર મંડરાઈ રહી છે। આપને સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અમે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચૂંટાઈને જવાબદારી સંભાળી રહ્યા છીએ। અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા। એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે। અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી। આ અમારી પાર્ટીની વિચારધારા છે ને એને અમે વળગી રહીએ છીએ। હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ। એટલે આપને ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપી શકું એવી સ્પષ્ટતા સાથે હું ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં કમિટીનો રિપોર્ટ આવશે અને અમારા સભ્યોને એમાં વિચાર કરી અને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું, કોઈ પણ પ્રશ્ન જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબત રાજકોટ મહાનગરપાલિકા અમારું વહીવટી તંત્ર અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું। આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની when it is used રાઈટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરી અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું। આઈ એશ્યોર યુ